આપણે સોનાની જે કિંમતો છે એના ઉપર અત્યારે નજર કરી લઈએ તો કોમેક્સ ઉપર $4050 ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે અને સ્થાનિક બજારમાં ₹2000 પ્રતિ 10 ગ્રામ સુધીની કિંમતો વધીને 1,23,000ને પાર કારોબાર જોવા મળી રહ્યો છે। અહીંયા આગળ 1979 બાદ સૌથી સારો વાર્ષિક વધારો સોનામાં જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ચાઇના પર ટ્રમ્પના યુ-ટર્નથી કિંમતોની અસર જોવા મળી રહી છે। રવિજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે જોઈ રહ્યા છે કે સ્થાનિક બજારમાં 2%ની મજબૂતી સાથે કામકાજ દેખાઈ રહ્યું છે અને કોમેક્સ ઉપર પણ 4071ના સ્તર પર કામકાજ આપણે જોઈ રહ્યા છે। ટ્રમ્પના યુ-ટર્નની અસર જોઈ રહ્યા છો કે કેવી રીતે તમે સોનાની આ જોરદાર તેજીને અત્યારે જોઈ રહ્યા છો? જેમથી ટ્રમ્પનું યુટર્ન તો ડેફિનેટલી આમાં વર્ક કરી રહ્યો છે। યુટર્ન મીન્સ કે કરતા વી-ટર્ન વધારે ગણાય, કારણ કે યુ તો થવા પણ નથી દીધો। એક પણ સેશન મીન્સ કે ટેરિફના હાવ અંતર્ગત નથી આવ્યો, કારણ કે યુએસમાં જ્યારે અનાઉન્સમેન્ટ 100% ટેરિફનો આવ્યો ત્યારે યુએસ માર્કેટ પણ ક્લોઝ થઈ ચૂક્યા હતા અને એને એક પણ સેશન ટેરિફના હાવ અંતર્ગત એને પસાર નથી કર્યો। તો ઓલ ઓવર સિચ્યુએશન એવું લાગી રહ્યું છે કે એમનું જે પણ મીન્સ કે મોમેન્ટમ છે કે જે ફરીથી એમને મીન્સ ટ્વીટ વોર ચાલુ કર્યું છે, ટ્રેડ વોર અને ટેરિફ વોર, તો હતા ત્યાં તે આવી ગયા એટલા મહેનત પછી પણ, તો એના હિસાબે થોડી સેફ હેવન અપીલ ગોલ્ડ અને સિલ્વરની વધી છે। અને એમની હિસ્ટ્રી છે, લાસ્ટ ટાઈમ પણ જ્યારે એમને 45% ટેરિફથી શરૂઆત કરી હતી અને પછી હંમેશા 100, પછી એનાથી ઉપર એ રીતે છેક 250 સુધી પહોંચી ગયા હતા। તો મીન્સ કે એમનું ત્યારે પણ ટ્વીટ એવું હતું કે ચાઇના એમનું સારા ફ્રેન્ડ છે, એ ચાઇનાના પ્રીમિયર છે એની રિસ્પેક્ટ કરે છે, પણ છતાં ટેરિફ તો પણ વધારતા। હવે ચાઇના તરફથી કોઈ કાઉન્ટર મેઝર ના આવવું જોઈએ। જો ચાઇના કંઈક કાઉન્ટર મેઝર લેશે તો મારા હિસાબે આ થોડું જે ટ્રેડ વોર છે, ટેરિફ વોર છે, એ થોડું અહીંયાથી વધારે અંદર જઈ શકે। અને બેઝિક ચાઇના તો કહી દીધું છે એમને કોઈ ફરક નથી પડતો, એટલે બેઝિક આના હિસાબે થોડું ચાઇનાના માર્કેટ પણ આજે નોર્મલ હતા, બટ જરૂરથી અનિશ્ચિતતા રહેશે। કાલ ઉઠીને કોઈ પણ ટ્વીટ માર્કેટમાં અનસર્ટનિટી ઊભી કરી શકે છે। તો એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે આજે તેજીનો માહોલ છે યથાવત રહી શકે છે। ફરીથી રિકવરી છે, લોકોને નીચે 10-20%નું કરેક્શન પણ લાગવા માંડ્યું હતું એક દિવસના વીકનેસમાં, પણ મારા હિસાબે થોડું ફર્મ છે અને જ્યાં સુધી પ્રેસિડેન્ટ ટ્રમ્પ રહેશે, અનસર્ટનિટી સિનોનિમ છે એમની, તો પોલિસીને રિલેટેડ આઈ થિંક એક અનસર્ટનિટી રહેશે। હવે પ્રોફિટ બુકિંગ ક્યારે આવશે? જ્યારે એકવાર યુએસનું શટડાઉન છે એ હટશે અને થોડું ત્યાંથી રિલીફ મળે તો તમને સોનામાં કરેક્શન આવતું દેખાય। અધરવાઇઝ અહીંયા ખરીદી કરીને ચાલુ છે। 1,23 જેટલું નજીક મળે ખરીદી કરો। સ્ટોપ લોસ 1,22,700નો જે સારો સપોર્ટ છે, ઉપરની બાજુ 1,24,200 સુધીના ટાર્ગેટ તમને દેખાઈ શકે છે। ઓકે, તો અહીંયા આગળથી આપણે સોનાની આ મજબૂત તેજીની વાત કરી રહ્યા છીએ અને ચાંદી ઉપર પણ નજર કરી લઈએ, કારણ કે સોના કરતાં ચાંદીમાં વધારે તેજી આગળ વધતી દેખાઈ રહી છે। વૈશ્વિક બજારમાં ભાવ $51ની ઉપર કામકાજ કરી રહ્યા છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો અત્યારે લગભગ 4%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું છે ચાંદી। 1,52,189ના સ્તર પર ચાંદીમાં આપણે કામકાજ જોઈ રહ્યા છે। તો આપણે કિંમતોની આગળથી જે વાત કરી રહ્યા છે, અનેક દેશોમાં ફિઝિકલ ડિમાન્ડ મજબૂત થતાં કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે। રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને ચાંદીમાં તેજી તો આપણને એમસીએક્સ ઉપર દેખાઈ જ રહી છે। પાછલા વીકેન્ડ એના પહેલાં ગુરુ શુક્રવારથી જે ચર્ચાઓ આપણે થતી જોઈ રહ્યા હતા કે ચાંદી બજારની અંદર પ્રીમિયમ સાથે અહીંયા આગળથી મળતી દેખાઈ રહી છે। ચાંદીને માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર બાબતોને? જરૂરથી એક તો ત્યાં ફિઝિકલ ડિમાન્ડ સ્ટ્રોંગ છે અને સાથે એ પણ સ્પોટ માર્કેટનું પ્રીમિયમમાં ચાલુ એક ઇન્ડિકેશન હોય છે કે ઓલવેઝ ત્યાં એક સારી એવી મીન્સ કે અપસાઇડની એક મોમેન્ટમ હોય છે। હાલાકી એ રેલીનો અંત હોય છે, 100% છે કે જ્યારે ત્યારે આવી રીતે બેકવર્ડેશન થાય છે ત્યારે રેલી છે એ ઊભી રહી છે। બટ હજી પણ મીન્સ કે આપણે ઘણીવાર આગળ પણ ડિસ્કશન કર્યું છે કે જે લોકોને બહુ મોટા ઘટાડાની એક્સપેક્ટેશન્સ છે એ લોકોએ હમણાં ટ્રેડ ના લેવું જોઈએ, કારણ કે ઓલ ઓવર મોમેન્ટમમાં કોઈ ચેન્જ નથી થયું। અને જ્યારે તમે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જુઓ, ડિલિવરીના ડેટા જુઓ, જ્યારે પ્રાઇસ ઉપર જાય છે ત્યારે આઈ થિંક કોઈ પણ રીતે ઓપન ઇન્ટરેસ્ટ કટ નથી થતું, બટ જ્યારે પ્રાઇસ નીચે આવે છે ત્યારે ઓઆઈ કટ થાય છે, એનું ઇન્ડિકેશન છે કે માત્ર પ્રોફિટ બુકિંગ હોય છે, અનવાઇન્ડિંગ હોય છે, કે મોટું કરેક્શન નથી આવતું। તો ઓલ ઓવર ત્યાં પણ તેજીનો ટ્રેડ લેવું જોઈએ। મારા હિસાબે આજે થોડું વધી ગયું છે તો ઘટાડો આવવા દો। ફોર્સે 1,52,51,600 એવું કોઈ કરેક્શન આવે છે, ખરીદી કરો। 1,51નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે
એ મારા મત મુજબ 1,53,500 અને 1,54,200 સુધીના જઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે ચાંદીની વાત કરી રહ્યા છે, 1,51,000નો સ્ટોપ લોસ અને 1,53,000, 1,54,000ની આસપાસના ટાર્ગેટ માટે અહીંયા બનતા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે ખાસ કરીને ચાંદીની વાત કરી છે. વધુ એક પ્રશ્ન હતો રવિજી, કે જે અહીંયા આગળથી 14 ઓક્ટોબરથી ગોલ્ડ સિલ્વર માર્જિનની અંદર સુધારો કરવાની, જે MCX ઇનિશિયલ માર્જિનમાં જરૂરી સુધારો કરવાની વાત છે, એ કઈ રીતે છે ને આ સુધારો કરવાની જરૂર કઈ રીતે બની છે? જરૂરથી ઇન્ટ્રાડે વોલ્ટાલિટીના હિસાબે, કારણ કે જે વારના હિસાબે માર્જિન્સ બ્લેક સ્કોલ્સ મોડલથી એ લોકો કેલ્ક્યુલેટ કરે છે. આઈ થિંક એના હિસાબે બેઝિક મીન્સ કે જે વોલ્ટાલિટી છે આવી છે ઇન્ટ્રાડેની એટલી મોટી મોમેન્ટમ હોય, આઈ થિંક 2-3% ઉપર પછી 2-3% નીચે, તો આટલી મોટી વોલ્ટાલિટીમાં રિસ્ક છે ડેફિનેટલી વધતું જાય છે અને એના હિસાબે આ માર્જિન્સમાં સુધારો કરવામાં આવશે. તો મારા હિસાબે આ માર્જિનમાં વધારો છે એ એક્સપેક્ટેડ હતો, કોઈ નવું નથી. પણ આનું સૌથી મોટી નેગેટિવ ઇમ્પેક્ટ કોને પડશે? જે લોકો ઓપ્શન સેલર છે. ઘણા લોકોએ સિલ્વરના કોલ ઓપ્શન વેચ્યા છે, એ લોકોને ભયંકર માર પડશે, કારણ કે એક તો 6,000 પોઈન્ટનો આજનો એડવર્સ મૂવ, એડિશનલી માર્જિનનો ઇન્ક્રીઝ, મારા હિસાબે એમને પોતાની પોઝિશન છે કોલ રાઇટ કરી છે, કોલ બાય કરવા આવવું પડશે. એડિશનલી એ તેજીને ઓલવેઝ પુઅર કરતો હોય છે. અને આજે મીન્સ કે હજી જોઈએ તો કોમેક્સ છે, સાથે શાંઘાઈ છે, એના માર્જિન્સ પ્રમાણમાં જે દર વખતે વધે છે એના પ્રમાણમાં બહુ ઓછા વધ્યા છે. તો મારા હિસાબે જ્યાં સુધી ઇન્ટરનેશનલ માર્કેટમાં માર્જિન્સમાં શાર્પ સુધારો ના થાય ત્યાં સુધી ડોમેસ્ટિક માર્કેટમાં બહુ વધારે પેનિકની જરૂર નથી. કારણ કે આમાં છે ને જે લોકો ઇન ધ મની છે એ લોકો તો બધા પ્રોફિટ મીન્સ કે જે પ્રોફિટમાં છે, જે લોકોની પોઝિશન બાઇંગમાં ઊભી છે, એમને વધારે પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે એ લોકો તો માર્જિન પ્રોફિટમાંથી ભરી દેશે. બટ જે લોકો એડવર્સ છે, આઈધર સિલ્વર ફ્યુચર શોર્ટ કરવું છે કે કોલ રાઇટ કરવું છે, એ લોકો માટે કાલે ફરીથી એક નેગેટિવ દિવસ સાબિત થઈ શકે છે. તો આઈ થિંક એ જ છે, કોમોડિટી માર્કેટમાં જ્યારે ટ્રેન્ડથી વિપરીત પોઝિશન કરો ત્યારે આ એક મોટું રિસ્ક ઊભું થાય છે. અને હવે આ માર્જિન વધશે એટલે કાલે મને એવું લાગી રહ્યું છે કે કોલ રાઇટરને પોઝિશન કાપવી પડશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી સોના ચાંદીને લગતા તમામ મુદ્દાઓને ડિટેલમાં ડિસ્કસ કર્યા છે અને આ સાથે હાલ સમય થઈ